હેલો મિત્રો, જય મહાદેવ બધાને। તો આજે આપણે બનાવશું ભરેલા ભીંડાનું શાક। વધારે પડતા મસાલાનો ઉપયોગ ન કરતા સ્વાદિષ્ટ એવું ભીંડાનું શાક, જેમાં આપણે મસાલા બધા ઉમેરશું: હળદર, નમક, ધાણા ભાજી, દરેલું જીરું, લસણવાળી ચટણી અને તેલ। અને થોડો ચણાનો લોટ। આ બધું મિક્સ કરી અને મસાલો બનાવશું અને પછી આપણે ભીંડા ભરી લેશું, જે પહેલેથી જ સુધારી અને રાખેલા હતા। હવે આપણે ભીંડાને ભરશું। તો આપણા ભીંડા ભરાઈ અને રેડી થઈ ગયા છે। હવે આપણે વઘાર કરીશું। વઘાર કરવામાં આપણે સિંગ તેલ, રાઈ, જીરું, હિંગ પાવડર ઉમેરશું। હવે આપણે તેલ મૂક્યું છે ગરમ થવા માટે। તેલ ગરમ થઈ ગયું। પછી તેમાં આપણે રાઈ અને જીરું ઉમેરશું। અને હિંગ પાવડર ઉમેરશું, અડધી ચમચી। રાઈ જીરું આપણે ગરમ થઈ રહ્યું છે। પછી તેમાં આપણે સુધારેલી 3 લસણની કળી ઉમેરશું, જે ઝીણી બારીક આપણે સુધારી લીધેલ છે। લસણની કળી તમે સ્વાદ અનુસાર લઈ શકો અથવા તો ન ખાતા હોઈએ તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેમાં હિંગ પાવડર નાખીશું। હવે લસણની કળી એડ કરીશું આપણે। લસણની કળી એડ કરી અને થોડીવાર ફ્રાય થવા દેશું। જે રતાશ જેવો કલર આવી જાય ત્યાર પછી આપણે તેમાં આપણા ભરેલા ભીંડા એડ કરીશું અને હળવા હાથે તેને હલાવશું। તેલમાં આપણે ફ્રાય કરશું, ફેરવશું ચમચાની મદદથી। વધારે ગરમ મસાલા આ તે એડ ન કરીએ તો પણ સરસ એવું સ્વાદિષ્ટ ભીંડાનું શાક બની શકે છે, જે દૈનિક જમવામાં આપણે ઉપયોગ કરી શકીએ। હવે આપણા ભીંડાને આપણે થોડીવાર ઢાંકી રાખશું અને પકવશું। ભીંડાને ચમચાથી ફેરવવા રાખવાના, એટલે બધી બાજુ તે પાકી જાય।
હવે આપણા ભીંડા સરસ એવા તેલમાં ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેમાં લીંબુ ઉમેરશું, જેનાથી ભીંડા ચીકાશવાળા ન થાય. આપણે અડધું લીંબુ લીધું છે. તમે તમારા સ્વાદ અનુસાર લઈ પણ શકો, અથવા તો છાશનો ઉપયોગ પણ કરી શકો, અથવા તો સ્કીપ પણ કરી શકો. હવે જે આપણે ભરેલા ભીંડા હતા તેમાં જ જે રાખ્યા હતા તેમાં આપણે થોડું પાણી એડ કરી અને એ જ પાણી આપણે ભીંડામાં ઉમેરી દીધું છે. હવે આપણું ભીંડાનું શાક થઈ ગયું.